નમસ્કાર મિત્રો, શિક્ષા એકેડમી ઓનલાઈનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેટ અને ટાટ પરીક્ષા માટે એકદમ જ મહત્વપૂર્ણ ટોપિક પર વાત કરવાના છે અને એ છે સ્પીયરમેનનો બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. અને હા, જો તમે ટેટ, ટાટ કે પછી બીજી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો અમારી આ ચેનલ શિક્ષા એકેડમી ઓનલાઈનને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અને પેલું બેલ આઇકન છે ને, એને દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની માહિતી તમને તરત જ મળી જાય. અને જો આ સમજૂતી ગમે ને તો લાઇક અને શેર તો બને જ છે. તો શું તમે તૈયાર છો? ટેટ ટાટ પરીક્ષાના શૈક્ષણિક મનોવિજ્ઞાન વિભાગમાં આ ટોપિક વારંવાર પૂછાય છે અને મને ખાતરી છે કે આ સિદ્ધાંત સમજ્યા પછી પરીક્ષામાં તમારા માર્ક્સ પાક્કા સમજો. ચાલો એક નજર કરી લઈએ કે આજે આપણે શું શું જોવાના છીએ. સૌથી પહેલાં આપણે આ સિદ્ધાંતનો પરિચય મેળવીશું. પછી જી ફેક્ટર અને એસ ફેક્ટર શું છે એ સમજીશું. એ બંનેની સરખામણી કરીશું. શિક્ષકો માટે આ કેમ જરૂરી છે એ જાણીશું અને છેલ્લે પરીક્ષા માટે ફટાફટ રિવિઝન કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, સિદ્ધાંતનો પરિચય. ચાર્લ્સ સ્પીયરમેનનો મૂળ વિચાર એકદમ સીધો સાદો હતો. એમણે કહ્યું કે આપણી જે બૌદ્ધિક ક્ષમતા છે ને, એ મુખ્યત્વે બે ઘટકો પર જ ટકેલી છે. સ્પીયરમેનના કહેવા મુજબ આપણે કોઈપણ બૌદ્ધિક કામ કરીએ એની સફળતા બે ફેક્ટર પર આધાર રાખે છે. એક છે જનરલ ફેક્ટર એટલે કે જી ફેક્ટર અને બીજો છે સ્પેસિફિક ફેક્ટર એટલે કે એસ ફેક્ટર. તમે સમજો કે જી ફેક્ટર એ આપણી બધી જ માનસિક શક્તિનો પાયો છે, જ્યારે એસ ફેક્ટર કોઈ ખાસ કામ માટેની આપણી આવડત છે. ચાલો હવે આ બંનેમાં થોડા ઊંડા ઉતરીએ. તો ચાલો સૌથી પહેલા પાયાની જ વાત કરીએ. બુદ્ધિનો પહેલો અને સૌથી મૂળભૂત ઘટક જી ફેક્ટર. આ જ આપણી માનસિક શક્તિનો અસલી પાવરહાઉસ છે. તો સવાલ એ છે કે આ જી ફેક્ટર છે શું? વેલ, આ દરેક વ્યક્તિમાં રહેલી એક મૂળભૂત અને સાર્વત્રિક માનસિક ક્ષમતા છે. એમ સમજો કે આ એક એવી માનસિક ઉર્જા છે જે આપણને જન્મથી જ મળે છે અને આપણા દરેક બૌદ્ધિક કામનો આધાર બને છે. હવે આ સ્લાઇડમાં જે છે ને, એ પરીક્ષા માટે બહુ જ કામનું છે. જી ફેક્ટરની ખાસિયતો. પહેલું, એ જન્મજાત છે, મતલબ વારસામાં મળે છે. બીજું, એ સાર્વત્રિક છે, એટલે કે કોઈ પણ માનસિક કામ કરો એમાં એની જરૂર પડે જ. ત્રીજું, એ સ્થિર છે, આખી જિંદગી લગભગ સરખું જ રહે. અને ચોથું, જે બહુ જ રસપ્રદ છે, એ સફળતાનું માપદંડ છે. જેમનામાં જી ફેક્ટર વધારે હોય એમના સફળ થવાના ચાન્સ પણ વધારે હોય છે. ઓકે, તો પાયો તો સમજાઈ ગયો. હવે એ જોઈએ કે એના પર ઇમારત શેની બને છે. તો આવી ગયા આપણે વિભાગ 3 પર, સ્પી ફેક્ટર એટલે કે આપણા કૌશલ્યોની રચના. એસ ફેક્ટર એટલે કોઈ ચોક્કસ કામ કરવા માટેની ખાસ આવડત કે કૌશલ્ય. દાખલા તરીકે કોઈને સંગીત બહુ જ સારું આવડતું હોય, કોઈ ગણિતમાં માસ્ટર હોય કે કોઈ રમતગમતમાં એક્સપર્ટ હોય. આ બધી જ ક્ષમતાઓ આપણે શીખીએ છીએ અને પ્રેક્ટિસથી એને વધુ સારી બનાવી શકીએ છીએ. એસ ફેક્ટરના લક્ષણો જી ફેક્ટરથી એકદમ અલગ છે. જુઓ, પહેલું તો એ સંપાદિત છે, એટલે કે આપણે એને શીખીએ છીએ. બીજું, એ પરિવર્તનશીલ છે, મતલબ ટ્રેનિંગ અને પ્રેક્ટિસથી એને સુધારી શકાય. ત્રીજું, એમાં બહુ બધી વિવિધતા છે. અને ચોથું, એની વહેંચણી અસમાન હોય છે. એનો મતલબ એ કે કોઈ વ્યક્તિ સંગીતમાં બહુ સારી હોય, પણ બની શકે કે ગણિતમાં થોડી કાચી હોય. તો પછી આ જી અને એસ ફેક્ટર એટલે કે પાયો અને ઇમારત સાથે મળીને કામ કઈ રીતે કરે છે? ચાલો એમની સીધી સરખામણી કરીને આ વાતને એકદમ ક્લિયર કરી લઈએ. આ ટેબલ જુઓ, બધું પાણીની જેમ સાફ થઈ જશે. જી ફેક્ટર જન્મજાત છે, જ્યારે એસ ફેક્ટર આપણે મેળવીએ છીએ. જી ફેક્ટર એક જ અને બધે લાગુ પડે છે, જ્યારે એસ ફેક્ટર ઘણા બધા અને અલગ અલગ હોય છે. જી ફેક્ટર સ્થિર રહે છે, જ્યારે એસ ફેક્ટરમાં ફેરફાર થઈ શકે છે. બસ આટલા તફાવત યાદ રાખી લેશો ને તો પરીક્ષામાં બહુ કામ લાગશે. આ રૂપક બહુ મસ્ત છે. જી ફેક્ટર એ પાયો છે, જેના પર સંગીત, ગણિત કે રમતગમત જેવા એસ ફેક્ટરના મજબૂત થાંભલા ઊભા થાય છે. એનો સીધો મતલબ એ છે કે જો પાયો એટલે કે જી ફેક્ટર મજબૂત ન હોય તો ઉચ્ચ સ્તરના કૌશલ્યો વિકસાવવા બહુ અઘરા પડી શકે છે. ચાલો એક સફળ ગાયકનું ઉદાહરણ લઈએ. એને સફળ થવા માટે બંને વસ્તુ જોઈએ. નવી ધૂન શીખવા, એને યાદ રાખવા, એના તર્કને સમજવા માટે મજબૂત જી ફેક્ટર જોઈએ.
પણ સાથે સાથે સંગીતનું ખાસ કૌશલ્ય જેમ કે સૂરતાલની સમજ અને અવાજ પર કંટ્રોલ, એના માટે મજબૂત એસ ફેક્ટર પણ એટલું જ જરૂરી છે. આમ સફળતા આ બંનેના જોડાણથી જ મળે છે. હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર. એક ભાવિ શિક્ષક તરીકે આ સિદ્ધાંત આપણા માટે કેમ આટલો મહત્વનો છે? એનો ક્લાસરૂમમાં શું ઉપયોગ? આ સિદ્ધાંત શિક્ષકો માટે એક સુપર પાવર જેવો છે. એનાથી તમે વિદ્યાર્થીની સામાન્ય બુદ્ધિ એટલે કે જી ફેક્ટર અને એની ખાસ પ્રતિભા એટલે કે એસ ફેક્ટર ને ઓળખી શકો છો. આનાથી શું ફાયદો? તો તમે વિદ્યાર્થીની નબળાઈ જાણીને એને સાચું માર્ગદર્શન આપી શકો છો. જેમ કે જે વિદ્યાર્થીનો જી ફેક્ટર મજબૂત હોય એને તમે ચેલેન્જિંગ કામ આપી શકો અને જેનો એસ ફેક્ટર વિકસાવવાનો હોય એના માટે ખાસ ટ્રેનિંગ ગોઠવી શકો. પણ હા, એ પણ સાચું છે કે કોઈ પણ સિદ્ધાંત 100% પરફેક્ટ નથી હોતો. આ સિદ્ધાંતની પણ કેટલીક મર્યાદાઓ છે. કેટલાક વિવેચકો કહે છે કે આ બુદ્ધિને બહુ સરળ બનાવી દે છે. જી ફેક્ટર શું છે એ બરાબર સ્પષ્ટ નથી અને એ ભાવનાત્મક બુદ્ધિ કે સર્જનાત્મકતા જેવી બીજી બાબતોને ધ્યાનમાં નથી લેતો. સારું, તો ચાલો હવે આજના સૌથી મહત્વના ભાગ પર આવીએ. પરીક્ષા માટેનું ફાસ્ટ ટ્રેક રિવિઝન. જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ યાદ કરી લઈએ. આ મુદ્દાઓ મગજમાં બરાબર ફિટ કરી લેજો. સિદ્ધાંતનું નામ દ્વિઘટક સિદ્ધાંત. કોણે આપ્યો? ચાર્લ્સ પિયરમેન. જી ફેક્ટર એટલે શું? જન્મજાત, સાર્વત્રિક, સ્થિર અને બુદ્ધિનો પાયો. એસ ફેક્ટર એટલે શું? સંપાદિત, કોઈ ચોક્કસ કામ માટે પરિવર્તનશીલ અને કૌશલ્યની ઇમારત. અને યાદ રાખવાની સરળ ટ્રીક, જી એટલે જનરલ અને એસ એટલે સ્પેસિફિક. બસ આટલું યાદ હશે તો આ ટોપિકનો એક પણ માર્ક નહીં જાય. આ બંને વચ્ચેનો સંબંધ એક જ વાક્યમાં કહેવો હોય તો એમ કહી શકાય કે ઉચ્ચ જી ફેક્ટર એ પાયો છે, પણ સમર્પિત મહાવરો જ એસ ફેક્ટરના કૌશલ્યોના મજબૂત સ્તંભો બનાવે છે. તો હવે જ્યારે આપણે આ બંને ફેક્ટરને સમજી ગયા છીએ ત્યારે હું તમને એક સવાલ સાથે છોડી જાઉં છું. એક શિક્ષક તરીકે એવો લેસન પ્લાન કેવી રીતે બનાવી શકાય જે વિદ્યાર્થીની સામાન્ય બુદ્ધિ અને એના ખાસ કૌશલ્યો બંનેનો વિકાસ કરે? આના પર જરૂર વિચારજો, કારણ કે આ જ વિચાર તમને એક શ્રેષ્ઠ શિક્ષક બનાવશે. આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. મને આશા છે કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી થઈ હશે. જો એમ હોય તો લાઇક અને શેર કરવાનું ચૂકતા નહીં. ટેટ પરીક્ષાની તૈયારી માટે આવી જ બીજી ઘણી બધી માહિતી મેળવવા માટે શિક્ષા એકેડમી ઓનલાઇનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તૈયારી ચાલુ રાખજો.